એને લોકો જે મરચું નાખ્યું ને એ બાકી મરચું જો ના નાખ્યું હોત ને તો આપણે ગોઠ જ નહીં એને. પછી મેં બેગને આમ પકડી રાખી બેગ, તો એના નાકા બે બેગના હતા ને એ કાપી નાખ્યા. પછી મેં બેગને તો પકડી રાખી, પછી બેગને ઝપાઝપીમાં પછી શું કર્યું, એને ચપ્પુ મારી દીધું. ચપ્પુ માર્યું એટલે હાથમાં છૂટી ગઈ. મહેસાણામાં બની એક એવી ઘટના કે જેમાં એક ફરિયાદી જ પોતે આરોપી બની ગયો છે. જી હા, પોતે કરેલી કરતૂત છુપાવવા માટે એક એવી તે ઘટનાને અંજામ આપી દીધો કે જે પોતે ફરિયાદી પોતાની કરતૂત છુપાવવા માટે લૂંટમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસને પણ ગેરમાર્ગે દોર્યા, પરંતુ આખરે તેની આ કરતૂતનો ભાંડાફોડ થઈ ગયો. શું છે સમગ્ર ઘટના, જુઓ આ અહેવાલમાં. મહેસાણા ખેરવા નજીક લાટીનો વ્યવસાય કરતા રમેશ પટેલે અચાનક પોલીસનો સંપર્ક કરીને એક ફરિયાદ નોંધાવી. તેની પર કોઈ લૂંટારૂ કે જે બાઇક લઈને બે શખ્સો આવેલા, તેની ઉપર મરચું નાખે છે. આંખમાં મરચું નાખવાને કારણે તેને કંઈ દેખાતું નથી. પ્રતિકારમાં તેના હાથમાં છરી વાગી છે અને હાથની આરપાર છરો નીકળી જાય છે અને આ સ્થિતિમાં તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. ત્યારબાદ સારવાર દરમિયાન મીડિયા સમક્ષ પણ ઓન કેમેરા નિવેદન આપે છે. પોતાની સમગ્ર જે ઘટના બનેલી હતી, એક વાર, બે વાર, ત્રણ વાર પોલીસની આગળ જે લોકો પૂછે એની આગળ નિવેદન આપતો રહ્યો. સમગ્ર ઘટના કે પોતાની સાથે લૂંટ થઈ છે અને પોલીસે પણ આ બાબતે નિવેદન લઈ અને ફરિયાદીની ફરિયાદ મુજબ, રજૂઆત મુજબ અને ઘટનાના ચિતાર મુજબ ફરિયાદ નોંધી દીધી. રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ. હું ઘરેથી આવ્યો, બેંકમાં આવ્યો. ક્રેડિટ બેંક છે. ક્રેડિટ બેંકમાં લોકર છે, ત્યાં આગળ લોકરમાં દાગીના લેવા હતા અને થોડીક રોકડ રકમ હતી. લગભગ કંઈ લકી હતું, હાર હતો અને વીટી હતી. બરાબર, આટલી વસ્તુ હતી. ત્યાંથી સીધો લઈને જો આવ્યો ને, એટલે ત્યાંથી સીધો પછી આગળ ગયો. એ રસ્તો આવે અમારે વળવાનો, ત્યાં આગળ એ ખૂણા ઉપર જ કમ્પ્લીટ ખૂણા ઉપર જ બન્યું. અને આવીને સામેથી આવ્યા ને, એને લોકો જે મરચું નાખ્યું ને એ બાકી મરચું જો ના નાખ્યું હોત ને તો આપણે ગોઠ જ નહીં એને. પછી મેં બેગને આમ પકડી રાખી બેગ, તો એના નાકા બે બેગના હતા ને એ કાપી નાખ્યા. પછી મેં બેગને તો પકડી રાખી, પછી બેગને ઝપાઝપીમાં પછી શું કર્યું, એને ચપ્પુ મારી દીધું. ચપ્પુ માર્યું એટલે હાથમાં છૂટી ગઈ. પછી તોય મેં ગાડી ચાલુ કરીને આગળ ગયો. આગળ બધી બૂમ પાડી, પ્રદીપભાઈ જલ્દી આવો. બરોબર, પેલા ત્યાંથી મને થોડીક શંકા, ત્યાંથી એ લોકો પાછળ થઈ નીકળ્યા અને પેલું જે દરજી સાહેબનું દવાખાનું છે એની પાછળથી એ લોકો નીકળ્યા. એવું મને તો બાઇક આંખ્યો, આમ કહીએ ને, હું બંધ આંખ્યો નીકળ્યો બાઇક લઈને, બંધ આંખ્યો ત્યાં નીકળ્યો અને બળદેવભાઈ બૂમ પાડીને જલ્દી આવો, મને પાણી આપો, બીજું કાંઈ નહીં, પેલા છાંટવા. તો બળદેવભાઈ કહું અહીં તારે કે લોહી નીકળે છે, પેલા દવાખાને જઈએ ફટાફટ. મેં કીધું પેલા પાણી આપો. આંખ્યું તો મારી દેખાતું નથી કશું. હવે બે જણા હતા, બરોબર. એને મોઢે રૂમાલ બાંધ્યું હતું. હા, બાઇક ઉપર હતા, બાઇક જ હતું. લગભગ 10 તોલા સોનું થાય અને 1.5 લાખ રૂપિયા રોકડ હતી. હું બાઇક જ ઉપર હતો. હા, અમારે હમણાં જવું હતું, અષાઢી બીજ આવે છે ને, કચ્છમાં જવાનું હતું. હા, અમારે લાટી છે, લાટીનું છે આપણે, રામપુરા ચોકડી. હવે રમેશ પટેલની ફરિયાદના આધારે સમગ્ર ફરિયાદ તો નોંધાઈ ગઈ, પરંતુ પોલીસને ક્યાંક ને ક્યાંક થોડી શંકા ઉપજી. કારણ કે ફરિયાદીને જ્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો ત્યારે પોલીસ આ ફરિયાદી રમેશ પટેલને લઈને ઘટના સ્થળે પંચનામું કરવા ગઈ, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા ગઈ, પરંતુ પોલીસને એવા કોઈ પુરાવા ના મળ્યા કે ના મળ્યા સીસીટીવી. રમેશ પટેલે કહ્યું હતું 2 શખ્સો બાઇક પર આવ્યા હતા, તેની પર મરચું નાખ્યું હતું અને છરાથી હુમલો કર્યો હતો, પરંતુ આ બાઇક સવાર લૂંટારુઓને
ન તો ગ્રામજનોએ જોયા કે ન ઘટનાની આસપાસ સ્થળના કોઈ દુકાનદારે કે કોઈ વેપારી કે કોઈ અવર જવર કરતા લોકોએ કે ના તો કોઈ સીસીટીવીમાં આ બાઇક સવારો દેખાયા, જેના કારણે પોલીસની શંકાની સોય ફરિયાદી પર જ ગઈ. પોલીસનો શક વધુ ક્યારે મજબૂત બન્યો તે વધુ આગળ તમને જણાવીશું. પોતે એક સ્ક્રિપ્ટેડ જે આખી સ્ક્રિપ્ટ બનાવી અને એ મુજબ જ તેઓએ વર્તન કરેલું હતું કે જેથી કરી અને તેઓ ઉપર અન્ય કોઈ શંકા ના જાય, અને તેઓએ બેંકમાં જઈ અને બહાર નીકળ્યા અને આજુબાજુથી બૂમો પાડી અને સાક્ષીઓ પણ ઊભા કરવાનો પ્રયત્ન કરેલો. ના, ફેમિલી મેમ્બર કોઈ જોડાયેલું હોય તેવી હજુ સુધી અમને કોઈ વિગતો મળેલી નથી. પોલીસની આ શંકાની સોય વધુ ત્યારે મજબૂત બની કે જ્યારે રમેશ પટેલ કે જે ફરિયાદી છે તેની ફરિયાદના આધારે તપાસ માટે કામગીરી કરી હતી. અને આ દરમિયાન રમેશ પટેલે જણાવેલું કે મરચું એની આંખમાં નાખવામાં આવેલું, તો એ મરચાની તપાસ કરવામાં આવી તો તે મરચું તેના જ ઘરમાં જે વપરાશમાં લેવાતું હતું એ જ મરચું નીકળ્યું. આ ઉપરાંત છરી કે જેના હાથમાં આરપાર ભોંકી દેવામાં આવી હતી. રમેશ પટેલને કહેલું કે લૂંટારું એ છરી મારી છે, પરંતુ એ છરી કોઈ લૂંટારું કે ચોર ટોળકી જે વાપરતું હોય એ પ્રકારનો કોઈ છરો નહીં, પરંતુ રસોડામાં વપરાતું એક ચપ્પુ હતું. અને પોલીસને વધુ શંકા ગઈ. ત્યારે આ સમગ્ર ઘટનામાં રમેશ પટેલની પૂછપરછ કરતા આખરે રમેશ પટેલ ભાંગી પડ્યો અને સમગ્ર હકીકત બહાર આવી અને ભાંડો ફૂટી ગયો. બસ મજબૂત મારે બહુના દાગીના બિચારે વેચી નાખ્યા અને બહુ મારી કેનેડાથી હમણાં 2.5 મહિનામાં આવવાની છે. હવે એનું હું મોઢું શું બતાવું? મને બીજું કશું જ નહોતું. દાગીના લાવું ક્યાંથી? ચપ્પુ મારવાની કોશિશ કરી, બીજું થોડુંક વાગશે એટલે વધારે ભાગી ગયું, બીજું કશું નહીં. ત્યારે રમેશ પટેલે જણાવ્યું કે તેનો દીકરો અને દીકરી કેનેડારા છે. દીકરો અને પુત્રવધુ કેનેડારા છે, તે પરત આવવાના હતા રમેશ પટેલની દીકરીના શ્રીમંતમાં. હવે આ શ્રીમંત માટે જે દાગીનાની જરૂર હતી એ લોકરમાં મૂક્યા છે એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ હકીકતમાં રમેશ પટેલે આ દાગીના વેચી માર્યા હતા. અને ઘરમાં પોતે શું જવાબ આપશે પોતાના દીકરાને, પોતાની પુત્રવધુને, એ જવાબ એની પાસે ન હોવાથી એક તરખટ રચી કાઢ્યું કે આ દાગીનાની લૂંટ થઈ છે, રોકડની લૂંટ થઈ છે. અને આ લૂંટમાં ખપાવીને ઘરમાં આ પ્રકારનો જવાબ આપવા માટે પોતે એક તરખટ રચ્યું હોવાનું આ સમગ્ર મામલો પોલીસ તપાસમાં 24 કલાકમાં જ બહાર આવી ગયું છે. આ સમગ્ર ઘટનામાં મહેસાણા તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી અને ડીવાયએસપી સમગ્ર ટીમે ઘટનાનો ભેદ 24 કલાકમાં જ ઉકેલી સમગ્ર મામલો જે છે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું છે. અને જે રીતે પોલીસને આ પ્રકારે છેતરવાનો પ્રયાસ કર્યો છે એ પ્રકારે પણ હવે આના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ગુજરાત તક.